નમસ્કાર મિત્રો, હું જાસ્મીન વાત્સલ્યમ પ્રાઇમ ટાઈમ સમાચારમાં આપનું સ્વાગત કરું છું। હવે જોઈએ મહત્વના સમાચાર। શ્રીમતી એચ.બી. સંઘવી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ રાજુલા ખાતે આનંદ બજારનો ઉત્સાહભેર ઉજવણી કાર્યક્રમ યોજાયો। લઘુ ઉદ્યોગ અને સ્વદેશી વપરાશને ખાસ પ્રોત્સાહન અપાયું। આ આનંદ બજારમાં વિદ્યાર્થીઓ દ્વારા જ તૈયાર કરવામાં આવેલી વસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યું। બિઝનેસમાં નફો નુકસાન, લોકલ ફોર વોકલ તેમજ બહેનો આત્મનિર્ભર બને તેવી ખાસ વિશેષ માહિતી આપવામાં આવી। કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્ર અને સમાજ જીવનના અગ્રણી મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા। તમામ મહેમાનોનું સૂતરની આરતીથી અર્પણ કરી સંસ્થા દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું। નમસ્કાર, હું ઝગડા જાનવી એસવાય બીકોમમાં અભ્યાસ કરું છું। દર વર્ષે અમારી કોલેજમાં ખૂબ જ જોરોશોરોથી અને ઉત્સાહથી આનંદ બજારનું આયોજન કરવામાં આવે છે, જેમાં અમારી કોલેજની વિદ્યાર્થીની બહેનો જ ભાગ લે છે। જેમાં ખાવાની વસ્તુથી લઈને સ્ટેશનરી કે કોઈપણ કટલેરી, કપડાં, બધી જ વસ્તુનું સ્ટોલ રાખવામાં આવે છે અને બધા આજુબાજુના ગામના બહેનો, શાળાની વિદ્યાર્થીની બહેનો અહીંયા આવે છે અને અમને નફો કરાવે છે અને જેનાથી અમને પણ ધંધો કઈ રીતે થાય તેનો બેસિક ખ્યાલ મળે છે। થેન્ક યુ। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે। સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો। ખેરગામ દાદરી ફળિયામાં આદ્યશક્તિ માં અંબાજીનો 9મો પ્રાગટ્ય ઉત્સવ ધામધૂમથી ઉજવાયો। ખેરગામના દાદરી ફળિયામાં આવેલા શ્રી આદ્યશક્તિ અંબે માતાજીના મંદિરનો 9મો પ્રાગટ્ય ઉત્સવ ભક્તિભાવ અને ઉત્સાહભેર ઉજવાયો। પાવન પ્રસંગે ખેરગામ પોલીસ મથક તથા રાજચંદ્ર હોસ્પિટલ ધરમપુરના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કુલ 39 યુનિટ રક્તદાન એકત્રિત થયું। ઉત્સવ દરમિયાન કથાકાર પ્રફુલભાઈ શુક્લ અને ધર્માચાર્ય પ્રભુદાદાએ દીપ પ્રાગટ્ય કરી આશીર્વાદ આપ્યા। પ્રફુલભાઈ શુક્લે પ્રાસંગિક ઉદ્બોધન કરતા દાદરી ફળિયા અંબિકા યુવક મંડળ તેમજ ડેપ્યુટી સરપંચ જિગ્નેશભાઈ પટેલ દ્વારા કરાયેલા સમગ્ર આયોજનની પ્રશંસા કરી। આ કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા ભાજપ મહામંત્રી વિજયભાઈ રાઠોડ, ચેતનભાઈ પટેલ, ખેરગામ પોલીસ મથકના પીઆઈ પિનલબેન ચૌધરી સહિત સંજયભાઈ, રાકેશભાઈ, મિતેશભાઈ, સાવનભાઈ તથા અંબિકા યુવક મંડળના સભ્યોએ સરાહનીય સેવાભાવ સાથે પુરુષાર્થ કર્યો। આરતી અને મહાપ્રસાદ સાથે કાર્યક્રમ સંપન્ન થયો। આજે મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું, જ્યારે કે રાત્રે સુરસાગરમાં મુકેશભાઈના સથવારે ભક્તોએ ગરબાની ભારે રમઝટ બોલાવી, જેથી સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલથી ગુંજાયમાન થયો। જય માતાજી। આજ રોજ માતાજીના 9મા પાટોત્સવની સૌ મિત્રોને હાર્દિક શુભકામના। આજ રોજ અંબિકા યુવક મંડળના સભ્યો દ્વારા માતાજીના 9મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં સવારે 9 થી 4 દરમિયાન બ્લડ કેમ્પનું આયોજન થયું। તેમાં સર્વ અંબિકા યુવક મંડળના સભ્યો અને ખેરગામ તાલુકાના આગેવાનો દ્વારા સહયોગથી અને એમાં શ્રીમદ રાજચંદ્રના સહયોગથી 39 બોટલનું રક્તદાન કરવામાં આવ્યું। સર્વ ભાઈઓ અને બહેનો, હવે કેટલીક બહેનો બી મોટી સંખ્યામાં બ્લડ કેમ્પમાં ભાગીદાર બન્યા અને લોકોમાં જાગૃતિ ફેલાવી કે રક્તદાન ખરેખર કરવું જોઈએ। જીવનમાં જીવતા કહેવામાં આવે છે કે રક્તદાન કરવું જોઈએ અને તેવી રીતના મરણ થાય ત્યાર પછી આપણે ચક્ષુદાન કરવું જરૂરી છે। એ સિદ્ધાંતથી આજ રોજ ખેરગામ દાદરી ફળિયા યુવકો અને મહિલા દ્વારા રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું અને ત્યાર પછી મોટી સંખ્યામાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવશે અને રાત્રે 9 કલાકે મુકેશભાઈ સુરસાગર દ્વારા ગરબાની રમઝટ જમાવવામાં આવશે। જી, જય માતાજી। જી બોલો શ્રી અંબે માત કી જય। સૌ ભક્ત ભાઈ બહેનોને બધાને જય માતાજી, જય સિયારામ। આજથી 9 વર્ષ પહેલાં માતાજીની જે આનંદથી, લાગણીથી માતાજીની એ પધરામણી થઈ હતી અને સમય જતાં બધા મંદિરોમાં માતાજીની પધરામણી થાય જ છે, પણ 1, 2 વર્ષ, 3 વર્ષ થાય ને એ આનંદ ધીરે ધીરે ઓછો થઈ જાય। પણ આજે દાદરી ફળિયા યુવક મંડળ એ આનંદ, એ લાગણી અને માતાજી પ્રત્યેની ભાવના 9 વર્ષ પછી પણ એટલી જ આનંદમય રીતે આજે જ માતાજીની પધરામણી થઈ છે, એટલી લાગણી માતાજીને એ લોકો અર્પણ કરી રહ્યા છે। અને આજના દિવસે બ્લડ કેમ્પનું પણ આયોજન થયું હતું। 39-40 બોટલ બ્લડનું
સંગ્રહ કરવામાં આવ્યું હતું. સાથે આજે માતાજીને હવન કાર્ય, માતાજીની ધર્મધજાનું પણ રોહણ કરવામાં આવ્યું અને આજે મુકેશભાઈ તરફથી ગરબાનું પણ આયોજન રાખવામાં આવેલ છે. જય માતા. દેશ અને દુનિયા જેતપુરની ભાદર નદી બની પ્રદૂષિત, ખેડૂતો અને આપ દ્વારા જીપીસીબી કચેરી ખાતે હલ્લાબોલ કર્યું. સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન ભાદર નદી જેતપુરના સાડી ઉદ્યોગના પાપે આજે ઝેરની નદી બની ચૂકી છે. છેલ્લા 40 વર્ષથી ભાદર નદીમાં બેફામ છોડાતા કેમિકલયુક્ત લાલ કાળા પાણીને કારણે જેતપુરની પોરબંદર સુધીના કાંઠા વિસ્તારના ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. આજે ખેડૂતોના આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જેતપુર જીપીસીબીની કચેરી હલ્લાબોલ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો. સવારે લુણાવાડા, કેરાડી અને આસપાસના ગામના ખેડૂતો હાથમાં પ્રદૂષિત પાણી ભરેલી બોટલો લઈ જીપીસીબી કચેરી ધસી ગયા. ખેડૂત આગેવાનોએ ફરજ પરના અધિકારીઓને ચેલેન્જ ફેંકતા પાણીની બોટલ ધરી હતી અને કહ્યું હતું, તમે રિપોર્ટમાં કહો કે બધું બરાબર છે તો આ પાણી પીને બતાવો. જોકે અધિકારીએ પાણી પીવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો, જેને લઈ ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો. આપના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે અધિકારીઓ, નેતાઓની મિલીભગતને કારણે જ ભાદર નદી પ્રદૂષિત થઈ રહી છે. લુણાગરાના વૃદ્ધ ખેડૂત સુભાષભાઈએ હૈયે વરાળ ઠાલવતા જણાવ્યું, અમે નદી કાંઠે ઘઉં વાવ્યા છે, પણ આ કેમિકલવાળા પાણીથી ઊભો પાક બળી રહ્યો છે. નદીના પાણીના પગ મૂકીએ તો પણ ચામડીમાં રોગ અને ખંજવાળ આવે છે. ભગવાનનો ડર રાખી અધિકારીઓ આ પાપ બંધ કરાવે. જ્યારે ખેડૂત આગેવાન મહેશભાઈ કોટડિયાએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી પ્રદૂષિત પાણી બંધ નહીં થાય ત્યાં સુધી તેમના ઉપવાસ આંદોલન ચાલુ રહેશે. સમગ્ર મામલે જીપીસીબી અધિકારીએ બચાવ કરતા કહ્યું કે તપાસ દરમિયાન નગરપાલિકાના મેનહોલમાંથી ગેરકાયદેસર રીતે પાણી છોડાતું હોવાનું સામે આવ્યું છે, જેથી નાગરિકોને કલમ 33A હેઠળ નોટિસ ફટકારવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. જે કારખાનાઓ પ્રદૂષણ ફેલાવે છે તેમને સીલ મારવાનો હુકમ પણ કરાયો છે. શું જેતપુર જીપીસીબી માત્ર નોટિસ આપીને સંતોષ માનશે કે પછી સાડી ઉદ્યોગમાં કેમિકલ માફિયાઓ સામે કડક પગલાં લેશે? તે સવાલ હાલ સમગ્ર પંથકમાં ચર્ચાઈ રહ્યો છે. અમુ સિંગલ, જેતપુર. મહેશભાઈ કોટડિયા. મહેશભાઈ, આજે જીપીસીબીને રજૂઆત કરી છે અને ઉપવાસ આંદોલન ઉપર રજૂઆત તો અમારી એક જ છે. આજે પણ એ છે, 1 મહિના પહેલાં હતી અને 5 વર્ષ પહેલાં પણ હતી. એક જ રજૂઆત છે કે પાણી અત્યારે જે પ્રદૂષણ આવે છે એ અટકાવો. પ્રદૂષણથી નુકસાન શું? પ્રદૂષણથી જે માલધારી છે, માલઢોરના અત્યારે કોઈ પણ અંદરથી પીવાથી જો અત્યારે એને ચામડીના રોગ થાય છે તો પશુ પંખી પણ મરી જાય છે અને ખેતીવાડીને બિલકુલ લાયક નથી. એના રિપોર્ટ જીપીસીબી ઓફિસરે અમને જે રિપોર્ટ આપ્યો એ રિપોર્ટ નેગેટિવ છે. એની અંદર એના કહેવાથી એવું છે કે આ ખેતી લાયક પાણી છે નહીં. ખેતી લાયક પાણી નથી, જેમ છતાં પણ ભાદર નદીમાં પાણી આવે. અમને લઈને હવે શું કરવાનું? જો આ પાણી આવે છે તો આ પાણી બંધ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી મારા ઉપવાસ આંદોલન અહીં શરૂ રહેશે. છેલ્લા 40 વર્ષથી જે જેતપુરની ભાદર નદીનું જે પ્રદૂષિત પાણી છે એ મુદ્દાને લઈ અનેક વખત ખેડૂતોએ રજૂઆત કરી છે, અમે અનેક વખત સામાજિક આગેવાનોએ રજૂઆત કરી છે, રાજકીય પક્ષોએ આના માટે માથાકૂટ કરી છે. પણ ક્યાંક ને ક્યાંક જીપીસીબીના ઓફિસરો, નગરપાલિકા અને ક્યાંક ને ક્યાંક સરકારની અને નેતાઓની સાઠગાંઠને લીધે આજથી સુધી આનું સોલ્યુશન આવ્યું નથી. અનેક વખત રજૂઆત કરી સાહેબ. અહીંથી જેતપુરથી લઈ પોરબંદર વિસ્તાર, ઘેડ વિસ્તાર સુધીના જે પટ્ટો છે, ભાદર નદી નીકળે છે પટ્ટો, એકવાર જોવો તો ખરી, 1 ઇંચ લગીના કેમિકલના સ્થળ જામી જાય છે. આજે અમે પાણીની બોટલ, જે આજને સવારનું ભાદર નદીનું પાણી લીધું અને એ પાણીની બોટલ ભરીને અમે સાહેબના અધિકારી સાહેબ પાસે આવ્યા જીપીસીબીના, ત્યારે અમે એવું કીધું કે આ પાણી પીને બતાવો. તેમને સ્પષ્ટ ના પાડી દીધી. એનો મતલબ એવો છે કે ક્યાંક ને ક્યાંક ઝેરવાળું પાણી છે એ પણ સ્વીકારે છે. ત્યારે અમારી સૌ કોઈની અપીલ છે અને અમારી સૌ કોઈનું એ જ નિવેદન છે કે તાત્કાલિક ધોરણે જે કારખાનાઓ દ્વારા આ પાણી છોડવામાં આવે છે, ઝેરી પાણી દ્વારા આમની અસર થાય છે, એમને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અને જ્યાં સુધી રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આમ આદમી પાર્ટી જેતપુર અને આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ અહીં આંદોલન પર બેસવાની છે. આપનું નામ? મારું નામ સુભાષભાઈ ગુજરાતી, મારું ગામ લુણાગરા અને હું લુણાગરાનો સામાન્ય ખેડૂત છું. આજે લુણાગરામાં મારે જમીન છે, નદી કાંઠે મારે બાજુમાં ખેતર છે 5 વીઘાના. અત્યારે મેં ઘઉં વાવ્યા છે અને આ પાણી એટલું પ્રદૂષણ કેમિકલ યુક્ત છે, એટલે આ પાણી કોઈ પાવા લાયક નથી. અત્યારે અમે ઘઉં વાવ્યા છે પણ ઘઉં આવ બગડતા જાય છે. તો આ સરકાર કે આગેવાનો કે આ જેતપુરના કે અમારા કોઈ ગામડાના કાર્યકર્તાઓ કોઈ આમાં ધ્યાન દેતા નથી. અમે સામાન્ય ખેડૂત આ શું કરી? એટલે અમારું એક કહેવાનું છે કે આગેવાનો કે પ્રધાનો કે ભગવાનનો ડર રાખી અને તમે છે ને આમાં તમે ધ્યાન દો. આ ભગવાન છે ને 1000 હાથવાળો કોઈને નહીં મૂકે. અમે તો સામાન્ય ખેડૂત છે, તમે શું કરી શકી? અને અમે બહુ આડાવાળા થાય તો તમે અમને પૂરીને મારો છો, એટલે અમે ક્યાંય બીતા બોલતા નથી. આ સામાન્ય ખેડૂતની વેદના છે સાહેબ. અને તમે આને જીપીસીબીની ઓફિસે અમે અટાણે બેઠા છે,
અને સાહેબ અમારું સાંભળ્યું તો કે નદીનું પ્રદૂષણ આજે ખાલી નદીમાં વાત થઈ છે તો નદીના બધા નાલા હાલતા ચાલતા થઈ ગયા. આજ રાતે પાણી આખા જેતપુરનું છોડવામાં આવ્યું છે, કારણ કે આ લોકોને શું થયું કે આ ચેકિંગ કરવા આવી છે ગામ જેતપુર વાળો અંદર, તો આ પાણી બધું ચેકિંગ એટલે રાતે છોડી નાખ્યું. અમારી ભાદર નદીના કેરાડીના નાલા બધા ચાલુ થઈ ગયા છે. અમારી નુકસાન એક જ છે કે આ પાણી છે ને પ્રદૂષણ ન થવું જોઈએ. આજે હું નાનો હતો તેથી અમે નાતા અને પાણી પીતા. આ જીપીસીપીના સાહેબે અમને આગળ એમ કીધું કે આ પાણી એકોય નદીનું પીવા લાયક ન હોય. સાહેબ અમારા ગઈઢિયા પીને મરી ગયા, અમે પીતા પાણી પીવા લાયક તો હતું, પણ પાણી છે ને આ કેમિકલ માફી પાણી બગાડી નાખ્યું છે. પાક તો અમારો હાવ નિષ્ફળ જાય એમ છે. અત્યારે ઘઉં આવડા ઉભા છે અને અત્યારે હું પાણી વાળીને આવું છું, પાણીમાં પગમાં ખંજવાળ આવે છે. અમારી માંગ છે કે આ જેના જીપીસીપીના સાહેબો અધિકારો છે અમારું આનું આ પાણી બંધ કરાવે એવી અમારી માંગ છે. આજે ખેડૂતોને આમ આદમી પાર્ટીની રજૂઆત હતી, શું રજૂઆત હતી, શું વિરોધ કરવા માટે આવ્યા હતા અને આપના તરફથી જે પ્રદૂષિત પાણી જે ભાદર જે કેરાડી ગામ પાસે આવેલી છે જેમાં અવારનવાર થઈ રહ્યું છે, તો તમારા તરફથી શું કાર્યવાહી કરવામાં આવી? ભાદર નદીના પ્રદૂષણ બાબતે એ લોકોની રજૂઆત છે અને એ જ્યારે 15 તારીખની અને 13 તારીખની રજૂઆત હતી. આપણે જે તે વખતે તપાસ કરી તો નગરપાલિકાના મેન્યુઅલમાંથી પાણી બહાર નીકળતું હતું અને એના એક નોટિસ 33 એની આપેલી છે અને આગળની લીગલ એક્શન માટેની કાર્યવાહી ચાલી રહી છે. અને અમે પણ પેરેલલ ઝુંબેશ ચાલુ કરી છે. જે કોઈ આ ડ્રેન સિવાયના નદી નાળામાં પાણી છોડતા પકડાય એને અમે એક્શન લઈ રહ્યા છીએ. આ ઉપરાંત નગરપાલિકાને પણ અમે જાણ કરી છે કે ભાઈ જે ડ્રેનમાં કોઈ ઇલીગલ કનેક્શન કદાચ હોય તો એ બધું તપાસ કરી શોધી અને અમને બોલાવે તો અમે એના ઉપર પણ એક્શન લઈશું. જીપીસીબી દ્વારા નગરપાલિકાનો પ્રશ્ન છે ત્યાં સુધી જે કંઈ લીગલ પ્રક્રિયા કરવાની છે એ ચાલુ છે અને ઇન્ડસ્ટ્રીયલ યુનિટ હોય તો એની સામે તો અમે સીધા એક્શન ચાલુ જ કરી દીધા છે કે ભાઈ એને શોધી અને આગળ સેમ્પલ લઈ અને કાયદાકીય પ્રક્રિયાને અનુસરી અને બંધ કરવા સુધીના હુકમો કરવામાં આવેલા છે. અને અમુક યુનિટોને ભૂતકાળમાં બંધના હુકમો હતા તેમ છતાં ચાલુ જણાવ એ લોકોને સીલ કરવા માટેના હુકમો એ તાજેતરમાં કરવામાં આવેલા છે. જેતપુરની ભાદર નદી બની પ્રદૂષિત, ખેડૂતો અને આપ દ્વારા જીપીસીબી કચેરી ખાતે હલ્લાબોલ કર્યું. આધ્યાત્મિક ચેતનાને ઉજાગર કરતા મહાશિવરાત્રિના મેળાનું આજે મહાવદ 9ના હર હર મહાદેવના જયકાર સાથે વિધિવત પ્રારંભ થયો છે. ઐતિહાસિક બનવા જઈ રહેલા મહાશિવરાત્રિના મેળાનો સાધુ સંતો, પદાધિકારી, અધિકારીઓ ધ્વજાજીના શાસ્ત્રોક્ત પૂજન સાથે ભવનાથ મંદિર ખાતે ધ્વજારોહણ કરી ભક્તિમય માહોલમાં શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે સમગ્ર ભવનાથ તળેટી હર હર મહાદેવ અને જય ગિરનારીના નાદથી ગુંજી ઉઠ્યું હતું. મહાશિવરાત્રિના મેળામાં આ વર્ષે પ્રથમ વખત અધિકારીઓ, પદાધિકારીઓએ સાધુ સંતોને બરડાવવાથી પદયાત્રા કરી હતી. મહાશિવરાત્રિ મેળાના પ્રારંભ વેળાએ ઇન્દ્રભારતી બાપુ, મહેન્દ્રાનંદ ગિરી બાપુ, ભારદ્વાજ ગિરી બાપુ, હરિરાનંદ બાપુ, રામદાસ બાપુ, કિશનદાસ બાપુ, હંસગીરી બાપુ, મહેન્દ્રાનંદ ગિરી, રામરૂપદાસ બાપુ તેમજ જૂના આહવાન અને અગ્નિ અખાડા, જુદા જુદા અખાડાના સાધુઓ ઉપરાંત મેયર ધર્મેશભાઈ પોશિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરીશભાઈ ઠુમ્મર, ધારાસભ્ય સંજયભાઈ કુરડિયા, કલેક્ટર અનિલકુમાર રાણા વસ્યા, જિલ્લા વિકાસ અધિકારી HP પટેલ, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકર, પવિત્ર યાત્રાધામ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજા, કમિશનર તેજસ પરમાર, મેડા અધિકારી ચરણસિંહ ગોહિલ, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, અગ્રણી ધવલભાઈ દવે, યોગીભાઈ પઢિયાર સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા વહીવટીતંત્રના સંકલનથી સંપન્ન થયેલ ધ્વજારોહણ વિધિ સંપન્ન થઈ. ઉલ્લેખનીય છે કે ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મનો સંગમરૂપ 5 દિવસ સુધી ચાલનાર આ મેળામાં દેશભરમાંથી નાગા સાધુઓ અને લાખો ભક્તો દર્શનાર્થે આવે છે. આજથી ભવનાથ વિસ્તાર જૂનાગઢ ખાતે પવિત્ર મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ થયો છે. આજ સવારે ભાડાવાવ દરવાજા કે જે ભવનાથ મંદિરથી 3 કિલોમીટર દૂર છે ત્યાંથી સ્થાનિક પદાધિકારી, અધિકારી, સંતો અને લોકોની સાથે પદયાત્રા કરી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું. આ ધ્વજારોહણમાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને લોકો એમાં હાજર રહ્યા હતા અને ખૂબ ભક્તિમય વાતાવરણમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું છે. સાથે સાથે જૂના અખાડા, આહવાન અખાડા, અગ્નિ અખાડા તેમજ અલગ અલગ આશ્રમોમાં જઈ ધ્વજા પૂજન કરી અને ભક્તિમય વાતાવરણમાં સર્વે સંતોના આશીર્વાદ લેવામાં આવ્યો છે.
આ વખતનો મેળો અનોખો છે. આ વખતનો જે મેળો છે એમાં યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી સમગ્ર રૂટનું એક સુંદર મજાનું સુશોભન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારમાં માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ આ મેળો ભવ્ય ઊંચાઈ પામે એવા પ્રયત્નો વહીવટીતંત્ર અત્યારે કરી રહ્યું છે. સાથે સાથે આ મેળામાં આ વખતે એક નવા આકર્ષણના રૂપમાં જોઈએ તો આજ સાંજે આપણે સ્થાનિક તેમજ સમગ્ર ગુજરાતના સાધુ સંતોને અહીંયા આમંત્રિત કર્યા છે ને એમને લઈ અને નાયબ મુખ્યમંત્રીશ્રીની સાથે આપણે એક ભવ્ય ડમરૂ યાત્રા પણ કરવાના છે અને સાંજે મહાઆરતી પણ થવા જઈ રહી છે. અને આ વખતે રવેડીનો રૂટ છે એ પણ લાંબો કરવામાં આવ્યો છે અને કુલ 2 કિલોમીટર કર્યો છે, જેથી વધુમાં વધુ ભાવિકો એનો લાભ લઈ શકે. શક્તિ, ભક્તિ અને સંસ્કૃતિનો આ મહાશિવરાત્રિનો મેળાનો આજે શુભારંભ થયો છે. સર્વ પદાધિકારી, સંતો, અધિકારીઓ દ્વારા પગે ચાલીને ભવનાથ મંદિર સુધી આવી અને ધ્વજાનું રોહણ કર્યું છે. આ શક્તિ, ભક્તિ અને પ્રકૃતિના મેળામાં લોકો મોટી સંખ્યામાં આજે ઉમટી પડ્યા છે. ગરવા ગિરનારની ગોદમાં ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર અને યુવા સેવા સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ અને સાંસ્કૃતિક બોર્ડ તથા અન્ય વિભાગો દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સચિવ યાત્રાધામ વિકાસ બોર્ડ તરીકે પણ મેં આજે સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું હતું અને રાત્રે પણ આ તૈયારીનું સમીક્ષા કરી હતી. અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પણ રહેવાની, જમવાની, પીવાના પાણીની વગેરે સુવિધાઓ કરવામાં આવી છે. જિલ્લા પંચાયત દ્વારા મેડિકલ સુવિધાઓ કરવામાં આવી છે. એટલે લોકોની, યાત્રાળુઓની સુરક્ષા અને સલામતીની પણ અમે દરકાર લીધી છે. તો આ મેળાને સંપૂર્ણપણે આપ માણો એવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે. મુન્દ્રાના દરિયાકાંઠા વિસ્તારના 16 ગામોમાં જનજાગૃતિ રથ ફરશે. સ્વચ્છતા અને આરોગ્યના સંદેશ સાથે અભિયાનનો પ્રારંભ. રિલાયન્સ ફાઉન્ડેશન મુંબઈ અને ઉન્નતિ સંસ્થા અમદાવાદના સંયુક્ત ઉપક્રમે મુન્દ્રા તાલુકાના દરિયા કિનારાના 16 ગામોમાં લોકોના સ્વચ્છતા અને આરોગ્ય વિષયક જાગૃતિ આવે તે હેતુથી તારીખ 11 થી 14 ફેબ્રુઆરી દરમિયાન 4 દિવસીય જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વિશેષ અભિયાન અંતર્ગત તૈયાર કરાયેલા જનજાગૃતિ રથને સામૂહિક આરોગ્ય કેન્દ્ર મુન્દ્રાના અધિક્ષક ડોક્ટર મંથન ફફલના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળા આરોગ્યના ડોક્ટર સંજય યોગી, ડોક્ટર રાજ શાહ, વિપુલ સુરઠિયા, રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રોજેક્ટ ઓફિસર ફયાઝ એસ બારેજા, ઉન્નતિ સંસ્થાના હેતલબા વાઘેલા તથા હેલ્થ સુપરવાઇઝર પ્રકાશભાઈ ઠક્કર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ રથ આગામી 4 દિવસ સુધી મુન્દ્રા તાલુકાના હટડી, પાવડિયારા, કુકડસર, કુવઈ પદ્ધર, ભદ્રેશ્વર, વડાલા, લુણી, શેખલિયા, ગુંદાળા, ગોયસમા, દ્રબ, જરપરા, નવીનાળ, સિચારા, મોટા કાંડાગરા અને ટુંડા ગામમાં ફરી ગ્રામજનોને શારીરિક સ્વચ્છતા, ચેપી રોગોથી સાવચેતી, તંદુરસ્ત જીવનશૈલી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર યોગેન્દ્ર પ્રસાદ મહંતો દ્વારા જનજાગૃતિ અભિયાનનો બહોળી સંખ્યામાં ગ્રામજનો લાભ લે અને પોતાના વિસ્તારમાં જ્યારે રથ આવે ત્યારે જાગૃતિ સંદેશાઓને જીવનમાં ઉતારે એવી ખાસ અપીલ કરવામાં આવી છે. સંસ્થાઓના પ્રયાસથી દરિયાકાંઠાના 50 વિસ્તારોમાં આરોગ્યના સ્તરમાં સુધારો આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. તો હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરીથી મળીશું. નમસ્કાર.